ઘટનાની હકીકત એ પ્રકારની છે કે નેશનલ હાઈવે અમદાવાદ ઇન્દોર હાઈવે જે નીકળી રહ્યો છે એ નેશનલ હાઈવે ઉપર કોઈ પણ પ્રકારની ઇલીગલ પ્રવૃત્તિ ના થાય કે ઇલીગલ વસ્તુઓનું પરિવહન ના થાય એ માટે જિલ્લાના પોલીસ વડા ડોક્ટર રાદીપસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શનમાં અલગ અલગ ટીમો, પોલીસની ટીમો, થાણાની ટીમો, એલસીબી, એસઓજી અવારનવાર પેટ્રોલિંગ કરતી હોય છે. આ જ પ્રકારની એક હકીકત તારીખ 5 અને 6ની રાત્રિના રોજ બની કે જેમાં કતવારા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી યુએમ ગાવિત અને એમની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. એ દરમિયાન એમને એક શંકાસ્પદ ગાડી જણાઈ આવી. એમને રોકવાનો પ્રયત્ન કરતા ગાડી દ્વારા ડિવાઈડરની ઉપર ચડાવી અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો, જેથી શ્રી ગાવિત અને એમની ટીમ દ્વારા તેમનો પીછો કરવામાં આવ્યો અને પીછો કરતા કરતા કતવારાથી આગળ અવંતિકા હોટલની આગળ વધી ત્યાં ગાડીએ સાઈડમાં દબાવી જેનો ચાલક હતો એ ઉતરીને ત્યાંથી નાસી છૂટ્યો. પોલીસે તેમને પકડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અંધારાનો લાભ લઈ મકાઈના ખેતરો આવેલા હોય તેમાં એ ભાગી ગયો. ગાડીની વિડીયોગ્રાફી સાથે પ્રોપર ઝડપી કરતા તેમાંથી પોસ્ટ ડેટા હોવાની માહિતી મળી